હેમંતભાઈ કાંદીવલીથી. તમારો સવાલ છે કે અત્યારે જે જૈન શાસનમાં સામૈયામાં પર્યુષણમાં તપશ્ચર્યા નિમિત્તે જે આરંભ દેખાય છે તે શું યોગ્ય છે? કારણ કે જૈન ધર્મ તો ત્યાગનો ધર્મ છે, નહીં કે ભોગનો. અને એટલા જ પૈસા જો સંઘ લેવલે જીવદયા માટે અથવા મહેતાજી કે પૂજારીનો પગાર વધારીને એને ખુશ રાખી શકીએ તો શું એને ધર્મ ન કહેવાય? એમાં તારા જેવા ઘણાના મને સવાલ આવી ગયા. પહેલા તો આપણે એ જાણીએ કે સામૈયા કે તપનું ઉજવણું વગેરે કરવા પાછળનો હેતુ શું છે. એનો મુખ્યતયા હેતુ એ છે કે સાહેબજી પધાર્યા છે તેનો આજુબાજુ વાળાને ખ્યાલ આવે, ખબર પડે. શ્રાવક શ્રાવિકાઓ વંદન, વ્યાખ્યાન તથા વહોરાવાનો લાભ લઈ શકે. તપના ઉજવણાના હેતુ પણ એવો જ કંઈક છે કે લોકોને જાણ થાય, લોકોના ધ્યાનનું, આશીર્વાદનું, તપસ્વીને બળ મળે ને એકના તપને જોઈને બીજાને પણ એવું કરવાનું મન થાય. તમને બધાને ખબર હશે કે ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કરેલા, તેનો વાતે ગાતે વરઘોડો કાઢેલો. તે જોઈને રાજા અકબર જૈન ધર્મના પરિચયમાં આવ્યો. આવા 1-2 પ્રસંગો બન્યા હોય અને પછી આ વરઘોડા વગેરેનું ચલણ વધ્યું હોય, એવું બની શકે. પછી તો ધીરે ધીરે વરઘોડાનું કદ વધી ગયું, દેખાવને આડંબર વધી ગયો. પણ દરેક જણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે રાજા રજવાડાના રાજ ચાલતા હતા ને ત્યારે પ્રચાર માટેના ખાસ સાધનો નહોતા. ખુદ રાજાને પણ જો પબ્લિકને અમુક સંદેશો પહોંચાડવો હોય ને તો ગલીએ ગલીએ રાજાના માણસો જાય, ઢોલી ઢોલ વગાડે એટલે લોકો એની આજુબાજુ ભેગા થાય. લોકો પણ સમજી જાય કે કંઈક સંદેશો આવ્યો છે. લોકો ભેગા થાય પછી રાજાના માણસો રાજાનો સંદેશો વાંચીને સંભળાવે. આ રીતના લોકોને જાણકારી મળતી હતી. પણ અત્યારનો સમય બદલાઈ ગયો છે. આજે એ સમય નથી કે કોઈ પણ પ્રકારની જાણકારી આપવા માટે ઢોલકા વગાડવા પડે. અત્યારે તો મોબાઈલ વગેરે કોમ્યુનિકેશનના એટલા બધા સાધનો થઈ ગયા છે કે ઘડીના 6ઠ્ઠા ભાગમાં દુનિયાના કોઈ પણ ભાગમાં સમાચાર પહોંચી જાય છે. માટે જે હેતુથી આ બધાની શરૂઆત થઈ હતી તે હેતુ માર્યો ગયો. એના બદલે આ બધું લોકોને ન્યુસન્સ લાગે છે. વિદ્યાર્થીઓને તથા અન્ય લોકોને ડિસ્ટર્બ થાય છે. આજના સમયમાં તો કોણે શું તપશ્ચર્યા કરી છે તે નામ સાથે મોબાઈલ પર આવી જાય છે. હવે તો આમંત્રણ કાર્ડ કે કંકોત્રી છાપવાની જરૂર નથી રહી. મોબાઈલ પર મેસેજ મોકલી દેવાય છે. એટલે કયા સાહેબજી પધાર્યા છે, કયા સ્થાનમાં, કયા ઉપાશ્રયમાં કયા સાહેબજી છે, એ બધું જ લિસ્ટ આવી જાય છે. વ્યાખ્યાનનો સમય શું છે બધું આવી જાય છે. એટલે પહેલા જે હેતુ હતો કે લોકોને જાણ થાય, ધર્મની પ્રભાવના થાય, એવું કાંઈ જ હવે રહ્યું નથી. આજની પ્રજા ઘરમાં લેપટોપ સામે બેસી રહીને ફિઝિકલી ભલે વીક થઈ ગઈ હોય, ભલે માઇક આંગળી થઈ ગઈ હોય, પણ મગજ પાવરફુલ થઈ ગયું છે. એ લોકો આ બધું જોઈને વિચારે છે कि ये लोग आवाज का इतना प्रदूषण क्यों बढ़ा रहे हैं. એટલે આપણું
જોઈને કોઈ અજયનો પામી જાય એવું બધું વિચારવાનું હવે છોડી દેજો. પ્રવાહ એવી દિશામાં વહી રહ્યો છે કે આપણું આપણા જૈનો પામે ને તોય ગણ. એક સમય એવો હતો કે શ્રાવકો, રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ દીક્ષા ગ્રહણ કરી જંગલમાં સાધના માટે ચાલ્યા જતા. ક્યારેક વહોરવા માટે નગરમાં આવ્યા હોય ને અને કોઈએ ઓળખી લીધા ને કે આ તો ફલાણા મહારાજા કે ફલાણા શ્રેષ્ઠી, તો વોર્યા વગર પાછા જંગલમાં ચાલ્યા જતા. એટલા બધા નિસ્પૃહી હતા કે સાધના કાલમાં મારી કોઈને પણ ભૌતિક ઓળખાણ થવી જવી જોઈએ ને સાંસારિક ઓળખાણ ના થવી જોઈએ કોઈને પણ. એટલા બધા નિસ્પૃહી હતા. જોકે છેલ્લા 50-100 વર્ષમાં આડંબર ધર્મ ઘણો વધ્યો છે. તેમાંથી જેટલા જલ્દી પાછા ફરશું એટલા જલ્દી આત્માનું કલ્યાણ સાધી શકીશું. બસ આટલામાં ઘણું સમજી જજો. બાકી રહી વાત પૈસાની. આ પૈસા બચાવી પેલામાં વાપરવા એવો કોઈ હિસાબ લગાવવાની જરૂર નથી. કેમ કે વાપરવા વાળા બંનેમાં વાપરે છે અને નહીં વાપરવા વાળા એકેમાં નથી વાપરતા. એ તો સૌને પોતાની સમજ ઉપર નિર્ભર છે. આ સંદેશો તો દરેક શ્રાવક શ્રાવિકાને આપી શકાય કે તમે મોજ શોખના સાધનોમાં, સુખ સગવડ માટેના સાધનોમાં, સૌંદર્ય પ્રસાધનોમાં, હરવા ફરવામાં, ફોરેનની ટૂરો મારવામાં, હોટલોમાં, પિક્ચરોમાં, આવી કેટલી બધી વસ્તુઓમાં કેટલો બધો પૈસાનો વેડફાટ કરો છો. એના બદલે આ પૈસા બચાવી જીવદયા માટે અથવા તો મહેતાજી પૂજા કે પૂજારીનો પગાર વધારીને એમને ખુશ કરવા માટે વાપરી શકાય. એટલે આપણે કોઈને એમ ના કહી શકીએ કે તમે આ પૈસો બચાવો ને આમાં વાપરો. પણ ખોટો દેખાડો ને આડંબરમાંથી પાછા હટવું જરૂરી છે એવું ચોક્કસ કહી શકાય. દરેક આ વસ્તુ પર ચિંતન મનન કરે અને સંઘને એવા સમર્થ સંતો અને આગેવાનો મળે કે જે સાચો રાહ ચિંતે. એ જ શુભેચ્છા સાથે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.